બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોની વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પિટિશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે। વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા, તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા, જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। પિટિશનમાં અરજદાર દ્વારા આ ગેરકાયદેસર ધાર્મિક દબાણોની વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો, જે દાવા અન્વયે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ દલીલોને ફગાવી પિટિશનને પણ ફગાવી દેવામાં આવી છે। જે અનુસંધાને તંત્ર દ્વારા આજે બેટ દ્વારકાના બાલાપર ગામે આ તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।